સુરત સિવિલમાં રેગિંગથી આપઘાત કેસમાં નવા ખુલાસા થયા છે। રેગિંગની ઘટનામાં મુખ્ય સૂત્રધાર તરીકે સિનિયર ડોક્ટર દીક્ષિતા ખેવરિયાનું નામ ખુલ્યું છે। ડોક્ટર દીક્ષિતા અન્ય સિનિયર સાથે મળીને ત્રાસ ગુજારતી હતી। પ્રથમ વર્ષના 10 રેસિડેન્ટ ડોક્ટરને માનસિક ત્રાસ આપતી હતી। મેડમ બોલાવે એટલે ગમે તે કામ છોડીને તરત આવવું તેવો ઓર્ડર આપવામાં આવ્યો હતો। અમે તમારા બોસ છીએ, તમે અમારા નોકર છો કહીને કામ કરાવવામાં આવતું હતું। કલાકો સુધી જુનિયર ડોક્ટરને ઉભા રાખીને તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। જ્યાં મૃતક હર્ષ પંડ્યાનું રેગિંગ થયું ત્યાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી। માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં મૃતક હર્ષ પંડ્યાનું રેગિંગ કરવામાં આવતું। આપઘાતની ઘટનાના 2 દિવસ પહેલા જુનિયર ડોક્ટરે ફરિયાદ કરી હતી। વિભાગના વડા ડોક્ટર સુમૈયાને રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા સિનિયરની હિંમત વધી ગઈ। સિનિયર ડોક્ટરના ત્રાસથી કંટાળીને 30 વર્ષીય ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કરી લીધો। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, હવે સુરત સિવિલમાં જ રેગિંગની ઘટના સામે આવી, જેને કારણે એક જુનિયર વિદ્યાર્થીએ આપઘાત કરી લેવો પડે। ભાવિ ડોક્ટર કે જેના અનેકો સપના હશે તેને આ માનસિક ત્રાસ આપવામાં આવતો, શારીરિક ત્રાસ આપવામાં આવતો અને જેને કારણે તેને આપઘાત જ કરી લીધો। એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે આ ઘટનામાં। ધ્રુવ, શું અપડેટ? બિલકુલ જે રીતે જુનિયર ડોક્ટર માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના જુનિયર ડોક્ટર જે છે હર્ષ પંડ્યા તેને જે જગ્યાએ આપઘાત કર્યો હતો, જે ડિપાર્ટમેન્ટમાં તે અભ્યાસ કર્યો હતો, જે ડિપાર્ટમેન્ટમાં તેનું જે રેગિંગ થતું હતું તે ડિપાર્ટમેન્ટ પર અત્યારે પહોંચ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલના આ માઇક્રોબાયોલોજીનો આ ડિપાર્ટમેન્ટ છે અને અહીં તેના સિનિયરો દ્વારા તેનું રેગિંગ થતું હોવાનું સામે આવ્યું હતું। જે રીતે જાણવા મળ્યું છે તે મુજબ આ સમગ્ર રેગિંગમાં મુખ્ય સૂત્રધાર જો હોય, જે 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા છે તેમાં સિનિયર ડોક્ટર તરીકે તબીબ સેકન્ડ યરના જે છે ડોક્ટર દીક્ષિતા ખેવરિયા તે મુખ્ય સૂત્રધાર હતી। તે જ તેને સૌથી વધારે હેરાન પરેશાન કરતા હતા। આ રીતે જે અગાઉ આ 4 ડોક્ટરો સામે જે છે તે ખાસ કરીને ડોક્ટર જે ડીન છે અહીંના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના તે ડોક્ટર સુમૈયા મુલ્લાને ફરિયાદ પણ કરી હતી, પરંતુ તે ક્યાંક ના સાંભળી હોય અને તેના કારણે કદાચ આ વસ્તુ બની હોય તેવું માનાઈ રહ્યું છે। ત્યારે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે ડોક્ટર હાલ અહીં હાજર હતા, પરંતુ હાલ આપણે અહીં પહોંચી રહ્યા હતા તો આ ઘર જે મુખ્ય દરવાજો છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। મેમ સાથે આપણે કદાચ વાત કરવાનો આપણે પ્રયત્ન કરી શકીએ કે જે રીતે આખી આ ઘટના બની છે તેને લઈને, તો આપણી સાથે મેમ જોડાયા છે। મેમની સાથે પ્રાથમિક વિગતો આપણે મેળવશું અને આખી બાબતો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું। મેમ, ये जो रैगिंग की घटना बनी थी तो क्या उसमें आपको कुछ फरियाद मिली थी, ऐसा कुछ था? इस बारे में अभी बहुत शॉकिंग स्टेटमेंट है। मेरे को कोई फरियाद नहीं मिली थी। मैं इसके ज़्यादा अभी इस बारे में बिल्कुल बहुत दुख वाली स्टेटमेंट है, तो मैं स्ट्रेस और दुख को बात समझता हूँ। एक्चुअली बात यह कि जो पूरी बात आई ना तो उसमें आपको शोकस नोटिस दिया था, उसमें आपका ऐसा उल्लेख किया था कि आपको पहले बताया गया था, इसलिए आपने कुछ एक्शन नहीं लिया। इसलिए आपको मुझे पूछने की मेरी फर्ज थी। मुझे आज तक कोई इन्फॉर्मेशन नहीं मिली थी, किसी ने कोई कंप्लेन, कोई भी लेवल के रेजिडेंट ने कभी कोई किसी के बारे में कंप्लेन मेरे पर, रेजिडेंट से, टीचिंग फैकल्टी से, टेक्नीशियन से, सर्वेंट स्टाफ, कहीं से भी, दूसरे डिपार्टमेंट से, पीजी टीचर से, किसी से भी एक सवाल यह है कि ये जो घटना बनी कितनी गंभीर है और ऐसी नहीं होनी चाहिए, इसलिए आप किसी को कुछ क्या बताना चाहेंगे? ये बहुत गंभीर समस्या है और इसका सब लोग मिलकर सबकी रिस्पॉन्सिबिलिटी है, तो उस हिसाब से हम लोग सबको इसका ध्यान रखना चाहिए। મેમ હતા માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ જે છે તે હતા સુમૈયા મુલ્લાજી હતા અને જે રીતે આખી આ ઘટના બની હતી તે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની હતી અને જે જગ્યાએ આખું આ ઘટના બની તે સુમૈયા મુલ્લાજીને ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ હાલ તેમણે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ પ્રકારની ફરિયાદ અમને મળી નથી અને જો કે જે રીતે વાત સામે છે ઘટના ખૂબ જ ગંભીર છે, આવી ન બનવી જોઈએ તેવું તેમણે પણ જણાવ્યું છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।